બતાવી દે. એ મોટું બતાવી દે. જીગર મોટું બતાય. હા 00 00. હા આજે અમે જતા જીગરે ખાધી પહેલી વખત પાવભાજી 00. પહોંચી ગયા રિવરફ્રન્ટ આવી ગયું છે જૈનેશભાઈ અને અમિતભાઈ જાય છે બહાર 14 દિવસ બાકી છે હા કોઈ પૈસાની ભલે તકલીફ હોય અમારે બધા જ પૈસાની તકલીફ હોય પણ એવું વિચારીને જતું રહેવાનું કે 28 તારીખ બધા બહાર જ નથી કરવાનું બંને બહાર જ ગોમડે તારે પૈસા બચાય જ કરવાના અત્યારે વાપરી કરવાના પછી બચાય જ કરવાના શું કેવું બરાબર. થોડા ઉધાર લઈને ભાઈઓ લોટી નાખશું આરે ઉધાર લેવાના. થોડા ભાઈઓને લઈને જઈએ. ફોનો કરીએ લોકોને. ઉદયપુર ભાઈઓ લઈ જાઓ મને લખો થઈ એટલે આપણે ડોનેટ તો કરવાનું. આવી ગયું ઇન્કમ ટેક્સ નહીં પોતાને કહું લખવું પડી ગયો. મારા માણસો તો મને 500 રૂપિયા કશીક નહીં કરા. તું સ્ટોરી મૂકે બધું નાના મોટા લોકો તો કશીક નહીં કરા. બધું ભાઈ મારા જોડે 500 ના લેજો તો આપણે સીધા આપણે 2 જણા ને એરપોર્ટ ઉપર ભાઈ. ચિકનનું નામ હાથે બદલીને ચિક્સ કર્યું ચિક્સ અમારા માટે જીગો પણ તમારા માટે જીક્સ જિગ્નેશ કવિરાજ બિઝનેસ કરી રાખે. આવી જાઓ જીગર આવી જાઓ મારી લાઈફમાં હું જો રોજ 50 રૂપિયાથી વધારે નતો વાપરતો રોજના 400 ઉડી જાય જીગર કે મારી લાઈફમાં હું પહેલા 50 રૂપિયા રોજના નતો વાપરતો હવે 400 રૂપિયા ઉડી જાય એટલે તો આપણા ગઈડોએ કીધું કે સંગ એવો રંગ એવો સંગ જે બી કહેવાય આવો એટલે એવા સારા માણસો જોડે ફરો કે જે તમારા પૈસા બચાવો તમે ઘરેથી જમીને આવ્યો તો એ જમવા લઈ જાય પાણીનું પૈસાનું પાણી કરે એટલે અમારા જોડે ફરો વાંધો નહીં પણ લોભા થઈ જઈએ તમને કરી દઈશું અમે તો. થોડા દાડા જ ફરો અને લોકોનું મનવું નહીં ઓસ્ટ્રેલિયાથી ફોન આવે તો. સાચી વાત ઓસ્ટ્રેલિયાથી ફોન આવે તો ઉપાડવાના નહીં. અને જીગર કંઈ જીવનમાં ભૂલચૂક થઈ હોય તો કશું નહીં ખાલી $1000 નાખી દે પોતાના જાતને જ માફ કરી દેજો અમારા ઉપર ના આવજો હજી ઘર. બાકી અમે જઈએ કોઈ પૈસા વાપરતો નહીં સર વિડીયો ઉતારવા માટે ફરી અંડરગ્રાઉન્ડમાં લઈ જાય છે કે લાઇટમાં વિડીયો સારો આવે ભલે પેટ્રોલ 103 રૂપિયા લીટર થાય પણ અમારે જીગર યુટર્ન મારી જ નહીં જીગરનો જીવ મોટો છે. એ જો પેલું જ કંઈક થાય જો જીગર કંઈક જો કરે છે 1100 રૂપિયાનું ખાધું અને એના પછી અમે આવ્યા અને આ બૂમ કરે છે આ છે ને નાના છોકરા જેવું કરે છે લોકોને જોઈને ગાંડો થાય છે આ બ્લોગ યુટ્યુબ ચેનલ પર આવશે સોશિયલ મીડિયા ન્યૂઝમાં ચેનલનું નામ તો બરોબર યાદ નથી જેમાં પણ આવશે ઉમિયા હોલ આવી ગયું છે હવે ઘરે જઈએ મળીએ કાલે શું કરે જીગર? કાકો દરવાજો નહીં ખોલતો આવું બોલે ના બોલે ને ગાળ બોલે બે ગાળ તો દો એને ગાળ દો કોને અરે ભાઈ કહી દો ગાળ દીધો બોલ બીજું હવે બોલ ના દે બોલતો નહીં બોલ હવે પાડી દે લે એ માં સોસાયટી વાળા નહીં બોલવાનો જોઈ લેજે હું બેઠો કાકા જોડે હા કાકા જોડે બેઠો કહી દેજો બાબુ કાકા હા સમાન નંબર ને હા નિકુલભાઈનો ભણ્યો થાય ગમે તેનો ભણ્યો હોય શું કહો? મોકલી દો હવે જેદી જવાનું છે અહીંથી જાય અમે પીવીએ તમારે બીડી પીવો હોય અરે તમે પીવો લાઈન પર પડી જાય બે ફૂંક મારો ચાલે તો આવવાનું તો બેમ પણ બોલ બિટ્ટુ ખુલ્લો છે ખુલ્લો ખાવું એ આમાં ખાવું છે બેહી જા પાક્કું અરે નહીં માને બેહી જા લાય હું બોલું માણેક ચોકમાં ગયા હતા ઘરેથી જમીન ગયા હતા પછી અમે તો નીચે બેઠા હતા પછી જેનિસને ફોન કર્યો કે ખાવા જઈએ તો ભાઈ માણેક ચોક ગયા ખાલી કુકરા સેન્ડવિચ ખાવા પણ વધારે ખવાઈ ગયું 140 રૂપિયાની 1100 રૂપિયાનું બિલ બની ગયું 1130 હવે હારી વેઠી વળી જઈ ને પૈસા નહીં તો રાતના વાગ્યા છે 1:30 અને અમે આયા જેપ્ટો કરવા કે જે ઓફિસના બહાર જ બેઠા છીએ જે 200 રૂપિયા જે કમાય તો થોડી તો કોન્ટ્રી ઓછી થાય અને ક્યારના બેઠા એ ભડું જેપ્ટોમાં ઓર્ડર આવતો નહીં
એટલે મંગાવો કે બધા રાત્રે તો આઈસ્ક્રીમ મંગાવાય બધું મંગાવો તો શું અમારા ઓર્ડર આવે લોકો ઓર્ડરો કરી ને અમે બેઠા છીએ પલોઠી વાળીને ઓર્ડર 1100 ભેગા કરવાના અને બધાના ફોન મંગાવવા આ ફોનમાં બેઠા છીએ આ સિચ્યુએશનમાં રિયલ એસ્ટેટ એજન્ટ ચાલુ કરી દીધું છે એક રાતમાં 1100 રૂપિયા ભેગા કરવાનો પહેલો ઓર્ડર ચાલુ થઈ ગયો છે 5 स्टार ना 5 पैकेट यूनिक आशियाना हम जा रहे थे घर नहीं नहीं हम कर रहे थे जेप्टो कैप्टो कर रहे 1100 रुपए का चैलेंज दिया था इकट्ठा करने का थे और हमने एक ऑर्डर कंप्लीट करके 14 रुपए कमाए तो जिगर भाई बोले 14 में तो कुछ नहीं होगा ज्यादा चलते तो बड़ा भी नहीं होगा तो चलते सिंधु भवन तो हम चले ऐसे हाईवे और सिंधु भवन जाके 14 रुपए के वो बाबा और सुपारी भुगत खा के वापस आ जाएंगे अभी ऑर्डर आ रहा है પેટ્રોલ નું તો કે पेट्रोल पंप के गए थे वो भाई ने पूछा कि કેશ कैसे ऑनलाइन तो फिर वो बोला पानी online। देख रही है हमको फिर बोला ऑनलाइन है फिर वो भाई बोले ऑनलाइन में चलेगा कैश चलेगा तो हमने कैश भी बोला लेकिन वो बोल रहा था इस साइड आओ और हम उस साइड खड़े थे तो हमने बोला नहीं पुराना है चले जाते हैं तो अभी बिना पेट्रोल के सिंधु भवन जा रहे हैं और 14 रुपये यूज़ करेंगे और बाद में फिर से सीधे जेप्टो करेंगे अभी सिंधु भवन जाके हम 14 रुपये यूज़ करेंगे 14 रुपये के पानी और 6 रुपये जिगर देगा 20 रुपये आ जाएंगे ओके पेट्रोल खत्म हो जाएगा तो हम वही खाटला डाल के सो जाएंगे ખાટલા ડાલ કે છો દે हम तो डाल के छोड़ हम डाल के सोते हैं हम तो खाटला मोसा गाड़ी पर है ओ जो इच्छा नहीं रही जवानो जिगर बॉडी तो बताए कौन बताए જીગરે આજે બગલમાંથી વાળ કાઢ્યા છે ये ऐसा करने के ब्लॉगिंग बनाएंगे और फिर जा रहे हैं हम पता नहीं किसी के लिए जा रहे हैं और सिंधु भवन जाने के लिए हम रेडी हैं और फिर बाद में हम घर के लिए निकल जाएंगे और अभी रात के बजे हैं 2 घर पे बोला है खाना खाने के लिए जा रहे हैं और पता नहीं हम किधर जा रहे हैं मैं तो बोला 15 मिनट में आता हूँ बिग को भूख लगी है उसने खाना कुछ नहीं खाया 15 मिनट का हुआ 150 मिनट 3.5 घंटे हो गए और अभी सिंधु भवन है 2-3 किलोमीटर दूर अभी भी घर का ठिकाना नहीं है कोई और सिंधु भवन से जाएंगे हम भोपाल वहाँ पर दिखाने भोपाल से जाएंगे हम और सुबह सनराइज देख के वापस घर आएंगे सुबह चटनियाँ देख के आएंगे अभी तो सिग्नल चालू है रात के 2 बजे भी कल हम कैफे एक्सप्लोर करेंगे સિંધુ ભવન કા યા વાગે ચોથી તમે જીવી લો તમારી જિંદગી ફાઇનલી ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે રાતના વાગ્યા છે 2:40 અને આપણે બેઠા છીએ યમરાજના પાડા ઉપર ડબલ ડેકર એક્ટિવા કોઈને પણ લાવવું હોય તો સિંધુ વનથી વંદે માતરમ કોન્ટેક્ટ કરજો જીગર ઓ સોરી જીક્સ ફાઇનલી હવે વિદાય આપીએ છીએ જનીશભાઈને તો જવું છે હજુ કે આ બીજી વિદાય છે મારી તો પહેલી વખત ઉતરેલા ભૂલથી પેલી બેસી fail થઈ ગયા ગઈ પહેલી વખત ઉતરેલા બેસી ગયા તો સીધા પહોંચે સિંધુ ભવન જેવા ઉતરેલા બેસી જાય તો ઘાટ આવે તો સીધા પહોંચે રિવરફ્રન્ટ એટલે હવે તો ઉતરીને રિયલ ફ્રેન્ડ રિવરફ્રન્ટ ઠોકતો ને ઠોકતો ને ઠોકતો ને